જય શ્યારામ મિત્રો. શ્રાવણ મહિનાની અંદર આમ તો મારે દરરોજ એક વાર્તા કરવી હતી, પણ એ શક્ય બન્યું નથી. પણ કદાચ જેટલો સમય મળે એટલા સમયની અંદર હું ક્યારેક ક્યારેક પણ એક વાર્તા રજૂ કરતો રહીશ. ઉત્તર ભારતની અંદર એક નદી કિનારે વીરપુર નામનું ગામ. શિવાલય અને પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો. દેવરાજ નામનો એક ખૂબ ગરીબ વ્યક્તિ, પોતે શિવની અંદર અખૂટ શ્રદ્ધા, અને જેવો શ્રાવણ મહિનો આવે એટલે પોતે પોતાના ગામથી 5 કિલોમીટર દૂર એક ગંગા નદી આવેલી, અને એ નદીની અંદરથી પોતે કાવડ યાત્રા કરે. પોતે કાવડ લઈને જાય, જળ લઈ આવે, અને સવારના પોરમાં ભગવાનને એ જળાભિષેક કરે. આમ પોતે આખા પવિત્ર શ્રાવણ મહિનાની અંદર પોતે જળાભિષેક કરે. પણ પોતે દરરોજ કાવડ લઈને જાય અને કાવડમાંથી જળ ભરીએ, અને જળ ભરી અને પછી ભગવાનની, હજી તો કોઈ ઉઠ્યા ન હોય ને પહેલાં ભગવાનને પવિત્ર સ્નાન કરાવે, અને ભોળિયાનાથને એ પોતે આર્તનાદ કરે ને પ્રાર્થના કરે. ગામ લોકો તો પોતે ખૂબ જ આ દ્રશ્ય જોઈને ખૂબ જ વાતો કરતા. હવે આ દેવરાજને ભગવાન હું પસંદ થવાનું, જોતો ખરા કેવી ભક્તિ કરે, કાવડ લઈને જવાનો અને પાછું ભગવાનને જળાભિષેક કરે. અરે આવી તો કાંઈ ભક્તિ હોતા છે. ખૂબ માણસો ટીકા કરે, પણ દેવરાજને પોતાના ભગવાનની અંદર અખૂટ શ્રદ્ધા. અને એ તો સવારમાં વહેલો ઉઠીને જાય, કાવડ લઈને જળ ભરીને આવે, શિવ સ્તુતિ કરતો જાય, ઓમ નમઃ શિવાય નમઃ શિવાય બોલતો જાય, અને શિવાલયની અંદર જઈ અને ભગવાનને જળ ચડાવે, જળાભિષેક કરે, વંદન કરે, આરતી કરે. હવે એક સમય એવું બન્યું તો ચોમાસાની ઋતુ, એક તો શ્રાવણ મહિનાની અંદર ચોમાસું, અને ચોમાસાની ઋતુની અંદર જેવો એ નદીની અંદરથી જળ ભરીને આવે છે, અને ઘટાટો વાદળાઓ જામી જાય છે, અને ત્રામ ચાટે તડાડાડાડાડા રૂડુડુડુડુડુ પડાક જબાક આવી વીજળી થાય. અને વીજળીની અંદર ઘમઘોર અંધારું થઈ ગયું, અને અંધારાની અંદર દેવરાજને કાંઈ સૂઝે નહીં, અને પોતે તો કાવડ લઈને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતો આગળ વધે છે. અને આગળ વધતો જાય છે ત્યાં એ ઊંડી ખાઈની અંદર પડે છે. અને વીજળીની અંદર એને વીજળી થતાં યમરાજનો ચહેરો દેખાશે. યમરાજ કહે છે કે દેવરાજ, તારું મૃત્યુ આવી ગયું છે, ચાલ તારે મારી સાથે આવવાનું છે. બોલ, તારી કાંઈ ઈચ્છા છે? એ કે હા, મારે કાવડની અંદર જે પાણી ભરેલું છે ને, એ મારા શિવાલયની અંદર, મારા ગામના શિવાલયની અંદર મારે અભિષેક કરવો છે. અભિષેક કરીને હું આવું. પોતે વિચારે છે કે આવું તો કાંઈ બનશે નહીં, અને આંખો બંધ કરીને પોતે આર્તનાદ કરે છે કે હે ભોળિયાનાથ, હે શંભુ, હે ત્રિપુરારી, આ મારું કાવડનું પાણી તમારી પાસે પહોંચી જાય, બસ તમારો જળાભિષેક થઈ જાય, એ જ મારી અભિલાષા છે. અને આંખો ખોલે છે ત્યાં તો બધું અલોપ, વરસાદ શાંત થઈ ગયો છે, અજવાળું થઈ ગયું છે, અને રસ્તા ઉપર જ પોતે દેવરસ્તો છે, અને ધીમે ધીમે હાલવા માંડે છે, અને શિવાલયની અંદર જઈ અને જળાભિષેક કરે છે, અને ભગવાનને વંદન કરી આર્તનાદ કરે છે કે હે પ્રભુ, હે ભોળિયાનાથ, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમેવ બંધનાથ મા મોક્ષંતો. આમ ભગવાનને એ પ્રાર્થના કરે છે, ભોળાનાથને એ ભજે છે. અને ત્યાં તો એક અલૌકિક ઘટના બને છે, અને એ ઘટનાની અંદર એવું બને છે કે શિવાલયની અંદર આકાશવાણી થાય છે, અને કહે છે કે દેવરાજ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, અને તને હું પોતે ખૂબ સુખી કરવા માગું છું. આમ આવી આકાશવાણી થાય છે, અને દેવરાજ પોતે શિવાલયની અંદર સાંભળે છે કે વાહ મારા પ્રભુ, વાહ મારા પ્રભુ, અને પોતાનું આયુષ પણ વધી જાય છે, અને ઘરે જાય છે, અને ઘરે જઈ અને પોતાના બાળકો પત્ની સાથે એ ખૂબ સુખેથી રહેવા માંડે છે.
અને ધંધો રોજગાર પણ એનો વધી જાય છે અને શ્રાવણ મહિનો આમ પવિત્ર શ્રાવણ મહિનો વીતી જાય છે. તો દેવરાજને ભગવાન પ્રભુ જે છે ભોળિયાનાથ એ પ્રસન્ન થાય છે અને પોતે એના ધંધાની અંદર ખૂબ એને પ્રગતિ આપે છે. તો મિત્રો, આવો પવિત્ર શ્રાવણ મહિનો, તો શ્રાવણ મહિનાની અંદર સવારમાં વહેલા ઉઠો, સ્નાન કરો, શિવ મંદિરે જાઓ, નજીકના કોઈ પણ મંદિરે જાઓ, જળાભિષેક કરો, દૂધ અભિષેક કરો, પણ કોઈ પણ મંદિરે જાઓ તો સવારના પોરની અંદર એવું હોય છે કે પોઝિટિવ એનર્જી ચારે બાજુ પ્રસરેલી હોય છે. તો પોઝિટિવ એનર્જીની અંદર આપણને ચારે બાજુથી સદવિચારો પ્રાપ્ત થાય છે. સવારના પોરની અંદર આપણને છે ને મોબાઈલ લેવો ઓછો ગમે. તો સવારના પોરમાં જો ઉઠી જવાય અને આ રીતનું પવિત્ર શ્રાવણ મહિનો છે તો વહેલા ઉઠી અને પ્રભુના શિવાલયની અંદર એકાદી વખત પણ આંટો મરાઈ જાય ને તો જીવન ધન્ય બની જાય. અને અત્યારે તો આધુનિક યુગની અંદર મોબાઈલ મેનિયા જ્યારે થઈ ગયો છે ત્યારે સવારની અંદર મોબાઈલને જોવો એ કરતાં તો શિવાલયની અંદર જાઓ, એક આખો મહિનો ભગવાનનો છે અને દર્શન કરો. સવારની અંદર સારા વિચારો આવશે અને નક્કી કરો કે આ શ્રાવણ મહિનાની અંદર હંમેશને માટે મારે સવારમાં તો મોબાઈલ નહીં જ જોવાનો. 10-11 વાગ્યા પછી મોબાઈલનું ટ્યુનિંગ કરો તો તમને પણ મજા આવશે. અસ્તુ. જય શ્રી રામ.